વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। 3 મહિના સુધી લોકસભા ચૂંટણી અને પછી શપથ ગ્રહણને કારણે પીએમ મોદી પોતાના રેડિયો કાર્યક્રમમાં ભાગ લેતા ન હતા। જો કે હવે ચૂંટણી પૂર્ણ થતાં જ પીએમ મોદીએ ફરી એક વખત રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા। મન કી બાતનો આ 111મો એપિસોડ હતો। પીએમ મોદીએ મન કી બાતમાં દેશ હિત સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી હતી, જેમાં યોગને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ વખત મન કી બાત રેડિયો કાર્યક્રમમાં 25 ફેબ્રુઆરીએ ભાગ લીધો હતો। તે બાદ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેને રોકી દેવામાં આવ્યો હતો। પીએમ મોદીએ દેશવાસીઓને એક ખાસ કોફી વિશે જણાવ્યું હતું। વડાપ્રધાને તાજેતરમાં મનાવવામાં આવેલા યોગ દિવસના મહત્વને લઈને પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ જીવન માટે કેટલું જરૂરી છે। પીએમ મોદીએ કહ્યું કે આ મહિને પૂરી દુનિયાએ 10મા યોગ દિવસને ભરપૂર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવ્યો છે। હું પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આયોજિત યોગ કાર્યક્રમમાં સામેલ થયો હતો। કાશ્મીરમાં યુવાઓની સાથે સાથે બહેન દીકરીઓએ પણ યોગ દિવસમાં ભાગ લીધો હતો। પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકને લઈને ચાલી રહેલી તૈયારીઓ પર પણ વાત કરી હતી। વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે શૂટિંગમાં આપણા ખેલાડીઓની પ્રતિભા સામે આવી છે। ટેબલ ટેનિસમાં મેન્સ અને વિમેન્સ બંને ટીમ ક્વોલિફાય કરી ચૂકી છે। ભારતીય શોટગનના ટીમમાં આપણી શૂટર દીકરીઓ પણ સામેલ છે।